જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. મજામાં? મજામાં. શું નામ તમારું? બધાભાઈ. બધાભાઈ રબારી. રબારી. હા, મજા છે? એકદમ મજા બેન. શું કરો છો? બસ ખાલી આરામ કરી ખાઈ પીને મજા કરી અહીંયા. ખાઈ પીને મજા કરો. હોય કેવડી ઉંમર તમારી? અમારી 60 વર્ષ બેન. 60 વર્ષની. હોય દાદા, તમારા આશ્રમમાં આવવાનું કારણ? મારે કારણ એ કે મારો પરિવારમાં કોઈ છે જ નહીં. કોઈ નથી. કોઈ નથી. તમે લગ્ન કરેલા? નથી કરેલા. તો તમને મૂકવા કોણ આવેલું? એ મારા ભાઈબંધ દોસ્તારો મૂકવા આવ્યા છે. તો તમારે સગા કુટુંબ કોઈ કોઈ નથી? નથી કાંઈ. બધા મરી ગયા છે. લે, તો તમે એકલા કઈ રીતના તમારું જીવન કરો? એ અમારા મા બાપ હતા મરી ગયા તો અહીં એકલો રહી ગયો બસ. ભાઈ બેન કોઈ નથી? કોઈ નથી બેન. તો અહીં ગમે છે તમને? એકદમ ગમે છે. આના જેવું તો મને ક્યાંય મળતું નથી બેન. આવું ક્યાંય નથી મળતું. ના. તો તમને તો ખાવા પીવાનું ફૂલ સગવડ, આવા હિંચકા, આવા કપડા પહેરવા જડે, નાઈ ધોઈને ફરસ થઈને ફરવાનું જડે, તેલ કપે તો માથામાં તેલ નાખવાનું મળે, આઠીથી નખ કાપી જાય. બરાબર? આવું ચા મળે બેન? ક્યાંય ન મળે. તો સાચી બધા આવો ઘરના કામ નથી કરતી તમને. ઈ સાચું. તો તમારે કોઈ હતું જ નહીં, તો તમને આંખમાં શું પ્રોબ્લેમ છે? આંખમાં એક્સિડન્ટ થયો તો આમાં જોકો લાગ્યો હતો. એમાં ખબર ના પડી. પગમાં એક્સિડન્ટ થયો તો પ્લેટ છે પગમાં આખામાં. પગ આંખામાં? હા, અહીંયાથી કે આટલા સુધી હા. 5 ટકની ભંગલ છે. આજે બોલેરો લાગ્યો હતો. અને બીજી આંખમાં? બીજી આંખમાં નસું કહી ગઈ બેન. હારી જો હાથો પડી ગયો. તો તમને સાવ આંખે દેખાતું જ કોઈ નથી? વસ્તુ દેખાતો નથી. તો અહીંયા તમને રહેવામાં તકલીફ નથી પડતી? કોઈ જાતની તકલીફ નથી બેન. અમારા મા બાપ સેવા નથી કરતા ને એવા સેવા કરે છે. તો સારું. તો તમને અહીંયા ભાઈબંધ દોસ્તારને કીધું એટલે મૂકી ગયા હવે તો તમને ક્યાંય કોઈ યાદ ન આવતું? શું યાદ હોય તો બેન આવે ને. ભાઈબંધ દોસ્તાર આવે, બીજું કોણ આવે? પરિવાર કે ઘર કઈ યાદ ન આવતું? છે જ નહીં તમારું મારી વતન? બેન કાંઈ અમારું. તમારું વતન? વતન અમારું કચ્છમાં, વાઢિયા. કચ્છમાં. હોય ભચાઉ તાલુકો. 60 વર્ષની દાદાની ઉંમર છે. દાદા કચ્છમાંથી આવે છે. દાદાને પરિવારમાં કોઈ છે નહીં. એમના ભાઈબંધ દોસ્તાર દાદાને આશ્રમમાં મૂકી ગયા છે. હવે 60 વર્ષની ઉંમર છે. દાદાને દેખાતું નથી. એક્સિડન્ટ વાળું શરીર છે. તો ઉંમર થતા કંઈ થાય અને કોઈ ધ્યાન રાખવા વાળું ન હોય તો વૃદ્ધ લાચાર થઈ જતા હોય છે. તો સદભાવના વૃદ્ધાશ્રમમાં આવા નિરાધાર માવતરોની નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે અને આશ્રય આપવામાં આવે છે. આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એક વિનંતી છે કે આપની આજુબાજુમાં પણ કોઈ આવા નિરાધાર વડીલો ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી જરૂરથી પહોંચાડજો. ધન્યવાદ.